દ્વારકા જિલ્લામાં મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા છે। કલ્યાણપુર તાલુકાના રાવલ, કલ્યાણપુર, બાકોડી, દેવળિયા અને ભાટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક વરસાદ વરસતા ખેતરોમાં ઉભેલા પાકને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને મગફળી અને કપાસ જેવા તૈયાર પાક વરસાદના પાણીમાં બરબાદ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ધરતીપુત્રોએ પાક માટે વર્ષભર મહેનત કરી હતી, પરંતુ માવઠાને પગલે આખી મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોના ચહેરા પરની ખુશી જે છે તે પણ છીનવાઈ ગઈ છે અને નિરાશાના વાદળો છવાઈ ગયા છે। ખેડૂતો હવે સરકાર તરફ મદદની આશા સાથે જોઈ રહ્યા છે કે તાત્કાલિક સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે।